7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા મુકામે નગરપાલિકા ખાતે સ્વદેશી મેળાના અધ્યક્ષ શ્રી પૂર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યોજાય। મળતી માહિતી મુજબ આ કાર્યક્રમને દીપ પ્રગટાવી તથા રિબિન કાપી તથા સાંસ્કૃતિક કાર્યક્રમથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો આજીવિકા કેન્દ્ર દેવગઢ બારિયા મુકામે પૂર્વ મંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ, રાજમાતા ઉર્વશી દેવી, પૂર્વ મંત્રી શ્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી મહારાજા તુષારબાબાની ઉપસ્થિતિમાં તારીખ 27/2/2026ના રોજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ કલાલ અને કારોબારી ચેરમેન શ્રી નિધિબેન જૈનના રાબારીમાં યોજાયો હતો, જેમાં નગરપાલિકા દેવગઢ બારિયા મુકામે સ્વદેશી મેળો યોજી અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે સ્થાનિક વેપારીઓને સમજ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં દાહોદ ભાજપ પાર્ટીના પ્રમુખ શ્રી સ્નેહલ ધરિયાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। દેવગઢ બારિયા તાલુકાના ભાજપના તમામ હોદ્દેદારો, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા સૌને સમજ આપી હતી। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। સમય ના લેતા પવિત્ર હોળીના તહેવારો દિવસ શુભ અને એવા પ્રસંગે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી ઉપયોગ, સ્વદેશી ઉત્પાદન કરીને ભારત વર્ષ સમૃદ્ધ બને એના માટે ગામડામાં કામ કરતા કારીગરો, મારા નગરની કક્ષાના કાર્યક્રમો કદાચ આપણે ટીવી પર જ નિહાળતા હોઈશું। આજે આપણા આંગણે, દેવગઢ બારિયાના આંગણે આટલા સારા કલાકારો જેઓ દેશ વિદેશમાં પરફોર્મ કરી ચૂક્યા છે તેવા કલાકારો આપણે સમક્ષ ઉપસ્થિત છે, ત્યારે તમામ કલાકારોને કમસે કમ પ્રોત્સાહન સ્વરૂપે આપણે ખુદ તાળીઓના ગડગડાટથી વધાવીશું। તમામને વિનંતી છે નગરજનોને કે તાળીઓમાં પ્રદર્શન ના રાખીએ। મનોરંજન માટેના પણ આજે કાર્યક્રમ હતો અને આ સ્ટોલ હોળીના દિવસોની અંદર ચાલીને લોકોને સ્વદેશીનો ઉપયોગ કરતા થાય એના માટેનો રાજ્ય સરકારની અને મારી સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકાના માધ્યમથી